તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં છો? તો તમારું બધાયનું અમારા નવા વ્લોગની અંદર બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. તો અત્યારે 9 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ ને બાપા સીતારામ. તો આજે અમારે વાડીએ જવાનું છે. આમ તો દરરોજ અમે વાડીએ હોઈએ જ છીએ. તો વાડીએ અમારે સિંગની અંદર 2 પંપ દવા છાંટવા જવાનું છે અત્યારે સવારમાં. તો અત્યારે અમે પહેલાં વાડીએ, કેમ કે રાતે થોડોક વરસાદ આવેલો હતો, તો વાડીએ થોડુંક જોવા જવું પડશે કે ઝાકળને એવું નથી ને, કેમ કે ઝાકળને એવું હોય ને તો કાંઈ દવા લાગુ પડે નહીં. તો અત્યારે અમે જઈશું વાડીએ, ને ઝાકળને એવું નહીં હોય ને તો પાછી દવા છાંટવાની છે. અને અમે અત્યારે વાડીએ પૂગી ગયા છે. ને વાડીએ કાંઈ સિંગની અંદર કાંઈ ઝાકળને એવું છે નહીં, તમે જોઈ શકો છો. તો પછી સિંગની અંદર ઝાકળને એવું કાંઈ છે નહીં. તો પછી આપણે હવે 2 પંપ દવા છાંટવાની છે. એ પહેલાં તો આપણે ઘરે પપને એવું બધું લેવા જવું પડશે, કેમ કે પપને એવું કંઈ વાડીએ લાવેલા હતા નહીં. તો હવે અમે જઈએ છીએ ઘરે, પપને એવું લેતા આવીએ, ને પછી સવારમાં 2 પંપ દવા છાંટી દેવે. મેં છાંટા આવે એ પહેલાં છાંટી દઈએ તો હું લાગુ પડી જાય. તો અત્યારે જઈએ છીએ ઘરે, પપને એવું લેતા આવીએ અને જલ્દી દવા પણ છાંટી દઈએ. તો કબૂતરને બધા જો ઘરે સણવા અત્યારે આવેલા છે. સવારમાં કબૂતર ઘરે સણવા આવતા હોય છે દરરોજ માટે. પછી ખંભે પપને એવું બધું ચડાવીને અમે જઈએ છીએ દવા છાંટવા. ને સાથે જો ડોલ ને એવું બધું લાવેલા છે, કેમ કે પપ ભરવા ને જો દવા છાંટવા જઈએ છીએ વાડી આ કુંડી છે ને, એ કુંડીમાંથી અમારી પાસે પાણીને એવું બધું ભરવાનું છે. તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. તો પપનું ને એવું બધાનું ઢાંકણું ખોલીને આપણે કુંડીમાંથી ધીમે ધીમે પપ ભરવાનો છે. તો અમે જો ડોલેથી ધીમે ધીમે પાણીનો પપ ભરીએ છીએ ને, તમે અમારા વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. ને અડધો પપ ભરાઈ જાય ને એટલે પાછી આપણે દવા નાખવાની હોય છે. તો અત્યારે જો પાણીથી પપ ભરીએ છીએ ને આપણો પપ અડધો ભરાઈ ગયો છે. તો હવે આપણે પપની અંદર દવા નાખવાની છે. તો દવાનું જે માપ હોય ને એટલે દવા પપની અંદર નાખીને પછી પપ આખો આપણો ફાઇનલી ભરાઈ ગયો છે. એટલે આપણે હવે ખંભે પપ ચડાવી દીધો છે. પછી આપણે જવાનું છે ખેતરની અંદર દવા છાંટવા. તમે કન્ટિન્યુ રહેજો, અમે તમને દેખાડશું. સવારમાં મટર કરી નાખેલું કરવાનું છે આપણે ઈરુનું ને બધાનું, કેમ કે દવા છાંટીએ તો ઈરુને એવું બધું મરી જવાનું હોય. ઘણી બધી હતી તો સવારમાં મટર થઈ જશે. અત્યારે આપણે આપણી વાડીએ દવા છાંટીએ છીએ, તમે જોઈ શકો છો. અને સવારમાં ઘણા બધા મટર થઈ જશે છે. આપણને થોડું ઘણું પાપ લાગશે, કેમ કે લાગશે તો એ દવા છાંટવી પડશે. નહીંતર તો આપણે બધી સિંગ વાવેલી છે બધી ઈરું બધું ખાઈ જશે. છાંટવી પડે એમ છે. તો ધીમે ધીમે છાંટીએ છીએ. અને એવું બધું અત્યારે છટાઈ ગયું છે ને થઈ ગયા છે હાવ નૈરા. ને અત્યારની આ મોસમ જોવો તમે, લીલ ગાર્ડન હો રહે. દવાને એવું બધું છટાઈ ગયું છે. તો તમે હવે તો હાવ નૈરા થઈ ગયા છે, કેમ કે કંઈ કામ નથી. પણ અત્યારની તમે આ મોસમ જોવો તો દિલ ગાર્ડન હો રહે. દેખો એક બાર, બધું છટાઈ ગયું છે. ને અત્યારે જો મસ્ત મજાની મોસમ થઈ ગઈ છે. એ સબ ક્યાં દેખ ના પડતા. એમ દવાને એવું બધું છટાઈ ગયું છે ને આ મોસમ જોઈને અમારું દિલ ગાર્ડન હો રહા હે. બધું અત્યારે છટાઈ ગયું છે ને થઈ ગયા છે હાવ નેવરા. અત્યારની મોસમ જોવો, મોસમ જોઈને અમારું દિલ ગાર્ડન હો રહા હે. તો હાવ થઈ ગયા છે નેવરા. ને અત્યારે જો મસ્ત મજાની મોસમ થઈ ગયેલી છે. તો તમે પાછા કમેન્ટ કરતા રહેજો. ને એવું હોતું નથી. તો અત્યારે તો પ્રોગ્રામ છે ને, તો અમે મારા બાપા પ્રોગ્રામ રાખેલો હતો તો અમે ત્યાં જઈએ છીએ. તો રીંગણાનો પ્રોગ્રામ હતો, જોવો અત્યારે બધા રીંગણાનું શાક બકાલું બધું સુધારે છે. તમે જોઈ શકો છો કે બધા બકાલું બધું કટિંગ કરે છે. ને ટમેટા ને મરચાં ને એવું અહીંયા જો બધું કટિંગ થાય છે. કેમ કે આજે આપણે પ્રોગ્રામ કરવાનો હતો, બધું કટિંગ તો કરવું પડે ને. કોથમરી છે, તમે જોવો કે બધું મસ્ત મજાનું એવું સારું એવું કટિંગ થઈ ગયું છે. ને કટિંગ થઈ ગયું એટલે આ સાઈડ ચૂલો પણ જગી ગયેલો છે. તમે જોઈ શકો છો કે પછી તપેલાની અંદર તેલ ને બધું નાખેલું છે. અત્યારે તેલ પણ આવવાની તૈયારીમાં છે. પછી જો કે બધું મરી મસાલો જે નાખવાનું હોય ને એ પછી નાખવાનું છે. પણ તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો, તમને આજે દેખાડશું અમે. જોવો સરસ મજાનો ચૂલો જગ્યા છે. જોવો કે બધું મસાલોનું બધું ધીમે ધીમે નાખીએ છીએ, તમે જોઈ શકો છો. ને પછી આપણે વાંયથી નાખવાના હતા રીંગણા. તો જો રીંગણાને બધું ધીમે ધીમે નાખીએ છીએ. આપણું શાક હમણાં જોરદાર બનવાનું હતું પાછું આજે. જુઓ મસ્ત મજાના રીંગણા છે,
મસ્ત મજાનું કટિંગ કરેલું છે ને આખું તપેલું ભરીને આજે પાછું બનાવવાનું હતું રીંગણાનું શાક. જુઓ તમે જોઈ શકો છો ને આ બધું આ દેખાય મરચું ને આ બધું મરી મસાલો છે. જે શાકની અંદર નાખવાનો હોય ને એ બધો મરી મસાલો છે. જો શાકની અંદર બધું મરચું પણ નાખી દીધું છે ને શાક આપણું બનવાની તૈયારીમાં બસ છે. જુઓ આખું તપેલું ભરીને શાક બનાવેલું છે. તમે જુઓ કે મરી મસાલો બધું ઉપર નાખી દીધું છે ને હવે આપણું ફાઇનલી શાક બની ગયું છે. ને પછી આપણે છે ને હવે બધાની સાથે પાછું જમવા બેસવાનું હતું. તો જુઓ આ બધા લોકો પ્રોગ્રામમાં આવેલા છે. તો પ્રોગ્રામની મજા કંઈક અલગ જ હોય છે. ને પછી અમે બધા મિત્રોની સાથે બેસી ગયા છીએ જમવા. તો અમને જમવાની પણ બહુ બધી મજા આવી છે. તો તમે બધા લાઈક ને કમેન્ટ ને એવું બધા કરી નાખજો ને અમારો વિડીયો ગમે ને તો ફોલો કરો. જય માતાજી બધા.